એક ભાઈની ઘરવાળી એમને પૂછતી હતી કે હું તમને કેવી લાગુ છું, કેવી લાગુ છું તમને, હું સારી લાગુ છું, રૂપાળી લાગુ છું, કેવી લાગુ છું? પેલો ભાઈ મનમાં તો કે તોય પેલી બોલો હો કે તમે કોણ મને હું કેવી લાગુ છું, કે કેવી લાગુ તમને હું? પેલો ભાઈ કે તું તો મને એવી લાગે છે ને કે તારા જેવી તો આખા દુનિયામાં ક્યાંય ના હોય. પેલી કે ઓહો મારા જેવી દુનિયામાં છે જ નહીં. પેલો કે ના કે તારા જેવી તો ગૂગલમાં શોધી મરી જાય લોકો, કામ ના મળે કે તારા જેવી તો કે તારા જેવી. આમ તો પાવર ચેક કરવા માટે પેલું ટેસ્ટર આવે એની જરૂર પડે, એનાથી પાવર ચેક થાય. પણ આપણે ગુજરાતીઓ છીએ, આપણને ભગવાને એવું વરદાન આપ્યું છે કે આપણે લોકોનું મોઢું જોઈને કહી દઈએ કોને હનો પાવર છે. ભાઈ આમ પૈસા ટકા વાળો હોય ને, આમ બહુ પૈસા હોય એની જોડે થોડું પાવરમાં બોલતો હોય તો તરત વ્યક્તિ કહી દે કે આ હારી નોટ કહેવાના, પૈસાનો પાવર ચડી ગયો સાહેબ. પછી કોઈ નવી ભાઈ ગાડી લાવ્યા હોય, ગાડીની થોડી હલકાઈઓ મારતા હોય તો આપણા ગુજરાતી લોકો કહી દે કે નવાઈનું ગાડી લાવ્યું છે તે પાવર ચડી ગયો છે, કે બધા પાવર માપતા આવડે. બોલ આપણને હમણાં એક ભાઈ ને એમની ઘરવાળી ઝઘડો છે ને એટલે એની ઘરવાળી કે આજથી હું તમને બોલવાનું બંધ કરું છું, હું તમને ક્યારેય નહીં બોલાવું. કે બોલો ઘરવાળો કે ઓકે કઈ વાંધો નથી. પેલી કે મારા નિર્ણય વિશે તમારે કારણ જાણવું નથી? પેલો કે ના મને તારી વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, તું તાર મને ના જ બોલાવતી, કે બિલકુલ મને ના બોલાવતી, મારે એટલું જોવું જ છે. જો આમ તો આવું બધું કોઈને કહેતો નહીં, પણ તમે બધા ઘરના વ્યક્તિઓ છો એટલે તમને કહું છું કે તમને કોઈ પણ તકલીફ હોય, તમારા જીવનની અંદર કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ તમે સ્ટેટસમાં મૂકો અને પછી તમે જુઓ 24 કલાક થતા એનું સમાધાન આવી જાય છે. નહીં તમે દુખી હોય તો સ્ટેટસમાં મૂકો, તમે રાજી હોય તો સ્ટેટસમાં મૂકો, બધું તમે તો સ્ટેટસમાં ખતતા હો ધમધમાતા. કેટલો સ્ટેટસ મૂકે છે પબ્લિક. દુખી હોય તો કે છે મૂડ ઓફ ઓમ ના, અલ્યા પણ ઘરમાં તારી માને જઈને કે મૂડ ઓફ હશે, સ્ટેટસ માં તો મૂકવાના હોય. ફિલિંગ બેડ આવો સ્ટેટસ મૂકશે તમે જોતો જોણે ના, સ્ટેટસ મૂકીને એની ફિલિંગ સુધરી જવાની. હમણાં મારો મિત્ર છે છગન, એ મને કે મન તો કે ડોક્ટર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કે મેં કીધું શું થયું લે? મને કે ડોક્ટર મારું લોહી કાઢીને પછી મને એમ કે તમારી અંદર લોહીની ઉણપ છે. મારી અંદર લોહીની ઉણપ હોય તો પેલું મારું હતું એ બહાર તો કાઢી લેવાના. કાઢી લીધું તો પછી એના પાછું જેવું ઇન્જેક્શન થી બહાર ખેંચ્યું એવું બાટલામાં નાખીને પાછું અંદર ના નાખી દેવાય. મારી અંદર લોહીની ઉણપ હોય તો પછી યાર એવું થયું. હમણાં એક જણો એની ગર્લફ્રેન્ડ નો જન્મદિવસ હતો તો એની ગર્લફ્રેન્ડ ના જન્મદિવસ નિમિત્તે લિપસ્ટિક લેવા ગયો કટલરીની દુકાનમાં જઈને કે મારી ગર્લફ્રેન્ડ માટે પિંક લિપસ્ટિક આપો, મને પિંક કલર સારો ગમે છે એટલે મને પિંક લિપસ્ટિક આપો. એટલે ભાઈને પિંક કલર ગમતો હતો એટલે પેલો કે પિંક લિપસ્ટિક તો હું તમને આપું, પણ તમે મને કહો તો ખરા કે પિંક કયો પિંક કલર લેવો છે એમ તમારે? પિંકમાં પ્રકાર હોય. પેલો કે ઓહો પિંકમાં પ્રકાર હોય? મન કે પેલો કે હા પિંકમાં પ્રકાર હોય. પેલો કે કેટલા પ્રકાર હોય? પેલો કે જો સોફ્ટ પિંક, લાઇટ પિંક, ડાર્ક પિંક, નાઇટ પિંક, અમેરિકન પિંક, આફ્રિકન પિંક, મલેશિયા પિંક. એવું નતો કહેતો પણ સોફ્ટ પિંક, લાઇટ પિંક, ડાર્ક પિંક એવું બધું કહેતો હતો. પેલો કે આટલા બધા પિંક ના પ્રકાર આવે? એટલે કે એટલા બધા આવો યાર, હવે તમે નક્કી કરો તમારી ગર્લફ્રેન્ડ ને કયો ગમે છે. એટલે પેલો મનમાં વિચારમાં પડી ગયો કે સાલા સોફ્ટ પિંક લઈને જાય અને પેલીને ડાર્ક પિંક ગમતો હશે તો, અથવા ડાર્ક પિંક લઈને જાય પેલીને લાઇટ પિંક ગમતો હશે તો. બોલો ઘર પેલી ગર્લફ્રેન્ડ માટે વસ્તુ લેવી છે પણ એમાં હવે
હવે ડાર્ક લઈ જાય તો પેલી કે મને લાઈટ ગમતો, તો સોફ્ટ લઈ જાય તો પેલી કે મને પેલો એવો હેવી ગમતો. તો ચિયો કહેવાય એવો મને તો આવડતું. પોલીસ હોય ને પોલીસ અને પત્નીની અંદર એક સમાનતા હોય. હવે તમે કહેશો પોલીસ અને પત્ની વચ્ચે એવું સમાનતા હોય, પણ હા, પોલીસ અને પત્ની વચ્ચે સમાનતા હોય. પોલીસ હોય ને પોલીસ એ રિમાન્ડ થી મારે, અને પત્ની હોય ને પત્ની એ એની હાઉસ આગળ જે ડિમાન્ડ થી મારે. ડિમાન્ડ તમે જો ને પોલીસ નો રિમાન્ડ હોય ને પોલીસ રિમાન્ડ થી મારે, પણ પોલીસ નો રિમાન્ડ કદાચ પતિએ જાય, પણ પત્નીની ડિમાન્ડ તો પતિ. પોલીસ ના જે રિમાન્ડ હોય ને એનો માર વાગેલો હોય સાહેબ, એનો જે ઘા વાગેલો હોય એ તો રૂઝાઈ જાય સમય જતા, પણ પત્નીની ડિમાન્ડોથી જે ઘા વાગેલા હોય, જે બધા હોધા પડેલા હોય, જો પેલા મહિલાઓ છે ને અનાજ કૂટતી, પણ પછી મશીનો આવી ગયા એટલે અનાજ કૂટવાનું ખતમ. પછી મહિલાઓ તમે જો પેલા મસાલા આવતા ને મરચું ને બધું, એ બધું કૂટીને કરતી, પણ પછી રેડીમેડ મસાલા મળતા થઈ ગયા એટલે કૂટવાનું ખતમ. પછી પેલા તમે જો મહિલાઓ કપડા હતા ને એ કૂટીને ધોતી, પણ પછી વોશિંગ મશીન આવી ગયા એટલે કૂટવાનું ખતમ. પણ ખાલી ઘર વાળો એકલો વધ્યો છે સાહેબ. એમાં અમુક તો પેલા કૂટીને એટલો કૂટીનો ઓપ્શન બિચારા કઈ ઓટોમેટિક જ ખતમ થઈ જશે. હમણાં મારા બાજુમાં જે બેન છે ને એમને પાડોશ વાળો રમીલાબેન ના ત્યો આઈ લવ યુ રમીલા એવી રીતે ચિઠ્ઠીમાં લખ્યું ને, એ ચિઠ્ઠી રમીલાબેન ના ઘેર હતી ને, તમે જો તમે ફેંકી દીધી રમીલાબેન ના ઘેર. એટલે આ સીન હું જોઈ ગયું એટલે મેં કીધું તમે ચમ આઈ લવ યુ રમીલા લખીને પેલા ઘેર ચિઠ્ઠી નાખી દીધી. મને કે 2 દાડા પહેલા હું એમના ઘેર ગેસનો બાટલો માંગવા ગઈ હતી, એમના ઘેર ગેસનો બાટલો હતો રમીલાબેન જોડે, તોય મને ના મળ્યો. કે બોલો હવે મારે કોક કરવું પડે કે મેં આઈ લવ યુ રમીલા એવું લખીને ચિઠ્ઠી નાખી છે. હવે એ જાણો ને એનો ઘર વાળો જાણો ને એ ઘર ચોણ. તમે આવો આઈડિયા વાપરતા ના ને બિચારા કોઈનું ઘર પાકશે. તો લોકો વાપરા કે પેલા બબલુ ભાઈ નતા કહેતા કે લાવો આપણે એવી રીતે કોઈ વસ્તુ ના પીવે પાડોશી ના તો ચિઠ્ઠી બનાવી નોખે બાપરા. આ બધા નહીં કેતા ફિલ્મ નો લગન, રિયલ નો લગન. ફિલ્મ ના લગન નો અને રિયલ માં જે લગન હોય ને એમાં ફરક શું છે સાહેબ તમને ખબર છે? ફિલ્મમાં જે લગન હોય ને એ ફિલ્મમાં લગન થઈ જાય ને એટલે એ ફિલ્મ પૂરું થઈ જાય. પણ રિયલમાં કેવું હોય, રિયલમાં લગન થાય ને તારે જ એની આવશ્યકતા જે ફિલ્મ શરૂ થાય. અને પછી એ ફિલ્મ શરૂ થાય એમાં એક્શન સીન હોય, ઇમોશનલ હોય, ધડાકા હોય. અમીર લોકોમાં આપણા જેવા મિડલ ક્લાસ લોકોમાં શું ફરક છે તમને ખબર? અમીર લોકો જો રવિવારે મૂવી જોવા જાય, પછી રેસ્ટોરન્ટમાં જમવા જાય, બાર વીકેન્ડ ઉપર જાય, જલસા કરે. અને આપણા જેવા રવિવારના દાડા બિચારા નખ કાપે, બાળ કપાવા જાય, ઘરનો માળીઓ સાફ કરે. અમુક ઘરવાળીનો એવું હોય બિચારાને તકલીફ, ઘરવાળી તકલીફ હોય, એ પિયર બિયર લઈને જવું પડતું હોય દર શનિ રવિ, તો રવિવારે પિયર લઈને જાય. આવું હોય. અમારે કાકા છે ને એમને લગ્ન નહીં થયેલો, તો મેં એમને કીધું કાકા તમારે લગ્ન કરવાની એમ ઈચ્છા નહીં થતી? મને કે ઈચ્છા તો થાય છે પણ કે હવે આપણું સેટિંગ ના આવે. મેં કીધું કેમ સેટિંગ ના આવે? મને કે આ ઉંમરે હવે હું ઘોડી ઉપર બેહવાઈ જાઉં ને તો ઘોડી મને હોમથી જોઈને કે મારા ઉપર વર લાડાને બેહાડાય, 42 વર્ષના બાડાને ના બેહાડાય. કાકા 42 વર્ષે પેલો બેતાળો આવે ને ચશ્મા, પેલા મોતિયા જેવા એવા ચશ્મા આવી જાય છે પેલા બાડા.
ગોળી કે વરલાના માટે હોય, 42 વર્ષના બાળા માટે ના હોય. એટલે કે મેં હવે મન વાળી દીધું, શક નહીં પહેરવું. જય માતા. હમણાં બે પતિ પત્ની કાર લઈને જતા હતા. તે ગૂગલ મેપ નહીં આવતું, એમાં પેલી છોકરી બોલે સાહેબ ખબર, એ છોકરી બોલતી હતી કે ટર્ન લેફ્ટ ને ટર્ન રાઈટ ને એમ. તો પેલો ભાઈ ટર્ન લેફ્ટ બોલે તો લેફ્ટ પડી જાય, રાઈટ બોલે તો રાઈટ પડી જાય એમ. તેની ઘરવાળી આ બધું જોતી હતી એટલે એના ઘરવાળીએ પૂછ્યું કે આ ગૂગલ મેપમાં જે છોકરી છે કે એ કોણ છે? તો પેલો ભાઈ કે એ તો ગોડી મશીન છે, મશીન. એટલે કે ગમે તે હોય પણ એ એમ કે છે કે તમે જમણી બાજુ વળી જાઓ તો તમે જમણી બાજુ વળી જાઓ, એ એમ કે છે કે તમે ડાબી બાજુ વળી જાઓ તમે ડાબી બાજુ વળી જાઓ. અને હું તમને કે ફોન ઉપર 10 વખત કહું તમે ઓફિસે ત્યાં આવતા હોય એટલે શાક લેતા આવજો, શાક લેતા આવજો, તો તમે મારું નહીં. એ કહે છે જમણે તો તમે જમણે જાઓ છો, એ કહે છે ડાબે તો તમે ડાબે જાઓ છો. હું શાક લાવવાનું ગયું તો તમે નહીં માનતા. એનું તો ફટ કોનો છો, એ કોઈ થોડી એટલા ખબર આવે તમારે. હમણાં 3 બહેનો શાકભાજીની લારી ઉપર શાક લેતી હતી. એટલે એમાંથી એક બેન બોલી હો કે મારા ઘરવાળા તો કે કલેક્ટર ઓફિસમાં પીએ છે, પીએ. તો બીજી બેને બોલી કે મારા ઘરવાળા કે સચિવાલયમાં પીએ છે, સચિવાલયમાં પીએ. એ ત્રીજી બેન ઉભી હતી, એ સાંભળી રહી હતી. પેલી બેન કે તમારા ઘરવાળા, પેલી બે બહેનો કે તમારા ઘરવાળા શું કરે છે બેન, તમે કેમ ચૂપ ઉભા છો? પેલી કે મારા ઘરવાળા તો કે કલેક્ટર ઓફિસમાં એ નહીં પીએ કે સચિવાલયમાં એ નહીં પીએ, એ તો કે ઘેર બેઠા બેઠા પીએ છે શાંતિથી. સસરાએ કે ચોખ્ખી ના પાડી છે, બહાર જઈને પીવાનું નહીં, ખોટી ઇજ્જતના ધજાગરા થાય એવું નહીં કરવાનું, ઘરમાં બેહીને 2 પેગ માર લેવાના. એટલે કે એ તો ઘરમાં જ પીએ છે, એમને બહાર એવી રીતે કલેક્ટર ઓફિસમાં શું સચિવાલય ઓફિસમાં પીએ નહીં કે જરૂર. હમણાં છોકરું એના પપ્પાને પૂછતું હતું કે પપ્પા તમે જુઓ, ભગવાન શ્રી રામે ત્રેતા યુગની અંદર એમના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું, એટલે આજે એમને પૂજવામાં આવે છે. પછી કે તમે જુઓ, દ્વાપર યુગની અંદર ભક્ત પ્રહલાદે એના પિતાની આજ્ઞાનું પાલન નતું કર્યું તો એને પૂજવામાં આવે છે. એટલે કૃપા કરીને તમે મને એમ કહો કે મારે તમારી આજ્ઞાનું પાલન કરવાનું કે નથી કરવાનું? તો એના પપ્પાએ મસ્ત જવાબ આપ્યો કે પ્રિય પુત્ર, એ દ્વાપર યુગ હતો અને ત્રેતા યુગ, આ કલયુગ છે. આ કલયુગની અંદર કે હું તું 2 જણા તારી માની આજ્ઞાનું પાલન કરીએ ને તો ભાવ છે. આપણા પિતાઓનું મારું નહીં આજ્ઞાનું પાલન કરાવું તારી જોડે, તું એ તારી માનું આજ્ઞાનું પાલન કર અને હું મારા બહેરાનું કરું, એટલે બધું આપણે સુખી સુખી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર. અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સબસ્ક્રાઇબ, નહીં તો તમારી હું ચોગાન. બરાબર. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, વિડીયો શેર કરી દો. ફરી મળીએ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય વાળીનાથ. બરોબર છે, બરોબર છે.